નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામની અંદર સરતાનપર ચેકડેમનું ખાતમુહૂર્ત માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તક કરવામાં આવ્યું હતું। આ ચેકડેમ બનવાથી આજુબાજુમાં જમીનનું ભૂગર્ભ જળ ઊંચું આવશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। ગામ લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે, જે આપ નિહાળી રહ્યા છો। 10.43 કરોડની આ યોજનાના ફેઝ 1 માટે રૂપિયા 25.39 કરોડની મંજૂરી મળી છે। આ ચેક ડેમો 31 કરોડ ઘન ફૂટ મીઠા પાણીનો સંગ્રહ કરશે અને સરતાન પર દકાના, દેવલી, સખવદર, ખંડેરા, તરસરા, ગોરખી, લીલીવાવ અને તળાજાના 9 ગામોના 3000 હેક્ટર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે। વરસાદી પાણી જે અત્યાર સુધી દરિયામાં વહીને વ્યર્થ જતું હતું તે હવે અહીં જ સંચિત થશે। જમીનમાં રિચાર્જ થવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે, ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે, ખેતીલાયક ફળદ્રુપ જમીનનું નુકસાન થતું અટકશે, ખેડૂતોની આજીવિકા વધશે અને મીઠા પાણીનો સંગ્રહ થશે। એટલું જ નહીં, આવી જ બીજી યોજના કે જેના ખાતમુહૂર્ત માટે આપણે ભેગા થયા એ છે શેત્રુંજી યોજના, નહેર આધુનિકીકરણના કામો। ભાવનગર